મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંગે સુધારેલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR ની સમય મર્યાદા વધારતા તારીખ 11/12/2025 સુધી ગણતરીનો તબક્કો ચાલશે. તારીખ 16/12/2025 ના રોજ મતદાર યાદી ડ્રાફ્ટ સ્વરૂપમાં પ્રસિદ્ધ કરાશે. તારીખ 14/2/2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અન્વયે ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા 1/1/2026 સુધીની લાયકાત તારીખ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગેનું તારીખ 30/11/2025 ના રોજ સુધારેલ સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા 12 રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશેષ સઘન સુધારણા બાબતે અગાઉ દર્શાવેલા કાર્યક્રમમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદી સાથે સંકળાયેલા તમામ તબક્કાઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. જેમ કે આ સુધારેલ સમયપત્રક મુજબ નોંધણી કાર્ય તારીખ 11/12/2025 સુધી રહેશે. મતદાન મથકનું પુનઃગઠન પુનઃ વ્યવસ્થાપન તારીખ 11/12/2025 સુધી રહેશે. જ્યારે નિયંત્રણ કોષ્ટકનું અપડેટેશન તથા ડ્રાફ્ટ રોલરની તૈયારી તારીખ 12/12/2025 થી 15/12/2025 સુધી રહેશે. ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન તારીખ 16/12/2025 તેમજ દાવાઓ અને આક્ષેપો દાખલ કરવાની અવધિ તારીખ 16/12/2025 થી 15/1/2026 સુધી રહેશે. નોટિસ ફેઝ ઇશ્યુએશન હિયરિંગ અને વેરિફિકેશન દાવાઓ આક્ષેપો અંગેનો નિર્ણય તારીખ 16/12/2025 થી 7/2/2026 સુધીનો રહેશે. મતદાર યાદીની હેલ્થ પેરામીટર ચેકિંગ અને અંતિમ મંજૂરી મેળવવાની તારીખ 10/2/2026 સુધી રહેશે. જ્યારે મતદાર યાદીનું અંતિમ પ્રકાશન 14/2/2026 ના રહેશે.